જય શ્રી રામ, જય હનુમાન મિત્રો. તારીખ છે 28 ગુરુવાર. એટલે બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રીજીને રાજકોટની અંદર કાર્યક્રમ કરવામાં જે રોકે ને એની માને રાતને દીઠો. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે ધીરેન્દ્ર શાસ્ત્રી મિત્રો ગુજરાત આવી રહ્યા છે ને ત્યાં ક્યાંક ને ક્યાંક મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી આવે એની પહેલાં તો મિત્રો વિજ્ઞાન ગાથાવાળા આવી જાય છે. હા મિત્રો, તમને બધાને ખબર જ હશે કે જયંત પંડ્યાએ જે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીને મિત્રો ઓપનમાં ચેલેન્જ આપી છે ને કહ્યું છે જો ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા નીકળે તો એમને હું 1 કરોડ રૂપિયાનું ઇનામ આલીશ. અને સાથે સાથે મિત્રો એવું પણ કહ્યું હતું કે હું વિજ્ઞાન ગાથાની અંદરથી મિત્રો રાજીનામું આપી દઈશ ને હંમેશાની માટે છોડી દઈશ. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આને લઈને મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મિત્રો કાં તો મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી કરોડપતિ બને છે અથવા કાં તો મિત્રો આ ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ઘર ભેગા થાય છે. અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો હવે આ ધીરેન્દ્ર શાસ્ત્રીના સપોર્ટ માટે ખુલ્લેઆમ મિત્રો બાપુ હવે મેદાનની અંદર ઉતરી ગયા છે. અને જે કહ્યું તે તમે મિત્રો વિડીયોની અંદર સાંભળ્યું જ હશે. અને બાપુએ જે એવું કહ્યું છે કે જે ધીરેન્દ્ર શાસ્ત્રીને સભા કરતાં જે રાજકોટની અંદર રોકે એની માને ઠોકે એવું મિત્રો ખુલ્લેઆમ બાપુએ કહીને ધીરેન્દ્ર શાસ્ત્રીને સપોર્ટ કરતા હોય ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. તો મિત્રો હવે આની અંદર કોણ સાચું ને કોણ ખોટું એ તો મિત્રો હવે આવનારા સમયની અંદર આપણે બધાને જોવાનું રહેશે. અને આ કેસની અંદર ઘણા બધા મિત્રો આવનારા સમયની અંદર મોટા ખુલાસાઓ સામે આવશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો હવે એક બાજુ મિત્રો જયંત પંડ્યાએ જે મિત્રો વિજ્ઞાન ગાથાના ચેરમેન છે એમણે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર કરોડો રૂપિયાનું ઇનામ રાખી લીધું છે. અને તમને બધાને ખબર જ હશે કે મિત્રો રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રીની 6-7 તારીખની અંદર મિત્રો મોટી કથા કરવા જઈ રહ્યા છે. ત્યારે મિત્રો વિજ્ઞાન ગાથાવાળાની ટીમ આવી પહોંચે છે અને સાથે સાથે ઓપન ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે અમારી 50 લોકોની ટીમ સાથે તમે અમારી સાથે આવો ને. પણ મિત્રો ખાસ વાત કરવામાં આવે તો આગળ હવે આની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક એવું જોવાનું રહેશે કે ક્યાંક ને ક્યાંક મિત્રો શું ધીરેન્દ્ર શાસ્ત્રીનો જયંત પંડ્યા દ્વારા મિત્રો વિજ્ઞાન ગાથા દ્વારા મિત્રો પર્દાફાશ કરવામાં આવશે કે નહીં આવનારા સમયમાં. પણ જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં.